वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગણપતિ મહારાજ બધા જ દેવોની અંદર પ્રથમ પૂજ્ય કેવી રીતે બન્યા એની કથા જે છે શ્રવણ કરશું। ગણપતિ મહારાજ પ્રથમ પૂજ્ય કેવી રીતના બન્યા એ સંદર્ભની અંદર પુરાણોની અંદર વિભિન્ન કથાઓ જે છે એ જોવા મળે છે। એક કથા શિવ પુરાણની અંદર છે, બીજી કથા પદ્મ પુરાણની અંદર છે અને ત્રીજી કથા બ્રહ્મ વૈવત પુરાણની અંદર છે। તો આપણે ક્રમશઃ સંક્ષિપ્તની અંદર એ ત્રણેય કથાઓ જે છે એ શ્રવણ કરશું। તો શિવ પુરાણની અંદર દ્વિતીય રુદ્ર સંહિતા અધ્યાય 17 ને 18 એક કથા આવે છે। એક સમયની વાત છે, દેવી પાર્વતીએ પોતાના શરીરની ઉપર જે અંગરાગ લગાવેલો હતો એ કાઢી એના દ્વારા એક બાળકનું નિર્માણ કર્યું અને એ બાળકને એમણે જીવિત કરી દીધો અને પછી એ બાળકને એમણે પોતાના પુત્ર તરીકે સ્વીકારી લીધો અને કહ્યું કે બેટા, હું સ્નાન કરવા માટે જાઉં છું, તો દરવાજાની ઉપર ઊભો રહે, કોઈ પણ વ્યક્તિને ભીતર આવવા દેતો નહીં। આ પ્રમાણે આજ્ઞા કરી એ બાળકને દરવાજા પર ઊભો રાખી માતા પાર્વતી સ્નાન કરવા માટે ઘરમાં ગયા। એ બાળકનું નામકરણ પણ પાર્વતી માતાએ પોતે જ કર્યું અને એનું નામ એણે ગણેશ રાખેલું હતું। ગણેશ મહારાજ ચોકી કરતા થકા દ્વાર ઉપર ઊભા રહે છે। એવા જ સમયની અંદર ભગવાન શંકર ત્યાં પધારે છે અને ભગવાન શંકર જે છે એ ગણપતિ મહારાજને ભીતર જતા રોકે છે। ગણપતિ મહારાજને ખબર નથી કે ભગવાન શંકર જે છે એ મારા પિતા છે। ભગવાન શંકર એને પોતાનો પરિચય આપે છે, પરંતુ ગણપતિ મહારાજને માતા પાર્વતીની આજ્ઞા હોવાથી એવો ભગવાન શંકરને ઘરની અંદર જવા નથી દેતા। ઘણું વાઘ યુદ્ધ ચાલ્યું અને અંતે ગણપતિ મહારાજ અને ભગવાન શંકરે હાથમાં શસ્ત્ર ગ્રહણ કરી લીધા। એક પછી એક શસ્ત્ર બંને જણાએ પ્રયોગ કર્યા અને અંતે ભગવાન શંકરે પોતાના ત્રિશૂલ દ્વારા ગણપતિનું મસ્તક જે છે એ છેદી નાખ્યું અને એવા જ સમયની અંદર પાર્વતી માતા જે છે એ ઘરની બહાર પધાર્યા અને આવીને જુએ છે તો પોતાનો બાળક જે છે એ મૃત્યુ પામેલો હતો। શંકરના ત્રિશૂલથી મૃત્યુ પામેલો હોવાથી એ બાળકનું જે મુખ હતું એ પણ બળીને ભસ્મ થઈ ગયું હતું। પોતાના બાળકને આ પ્રમાણે મૃત્યુ પામેલો જોઈ ભવાની એકદમ ક્રોધાયમાન થઈ જાય છે અને એ પોતાના ઉગ્ર રૂપની અંદર આવી જાય છે। ત્રિલોકીની અંદર હાહાકાર મચી જાય છે। ઇન્દ્રાદિક દેવતાઓ જે છે એ દોડતા દોડતા કૈલાસમાં આવે છે। બ્રહ્મદેવ પણ કૈલાસમાં આવે છે। બધા જ માતા પાર્વતીજીને સાંત્વના આપે છે અને તે પછી
ભગવાન શંકર જે છે એ ઇન્દ્રાદિક દેવતાઓને આજ્ઞા કરે છે કે તમે ઉત્તર દિશાની અંદર જાઓ અને જે વ્યક્તિ પ્રથમ મળે તેનું મસ્તક કાપીને તમે લેતા આવો. આ પ્રમાણે આજ્ઞા થતાં ઇન્દ્રાદિક દેવતાઓ જે છે એ કૈલાસમાંથી રવાના થાય છે અને ઉત્તર દિશાની અંદર જતા એઓને સર્વપ્રથમ એક હાથી મળે છે. ઇન્દ્રદેવ પોતાના વજ્રતના પ્રહારથી એ હાથીનું મસ્તક જે છે કાપી નાખે છે અને એ મસ્તકને લાવી ભગવાન શંકરને સમર્પિત કરે છે. ભગવાન શંકર એ મસ્તકને ગણપતિના ધડની ઉપર રહે એવું સુવ્યવસ્થિત કરી દે છે અને ગણપતિના ધડની ઉપર એને જોડી દે છે અને પછી પોતાના સામર્થ્યથી એની અંદર પ્રાણ સંચાર કરે છે એટલે ગણપતિ મહારાજ પુનઃ જીવિત ઉઠી જાય. પાર્વતીજી પોતાના બાળકને જીવિત થયેલા જોઈ અત્યંત હર્ષમાં તો ભરાઈ જાય છે, પરંતુ સાથે સાથે એ શોક પણ કરવા લાગે છે કે મારો પુત્ર જે છે એ હવે બેદોડ થઈ ગયો. ભગવાન શંકર કહે છે કે ભલે એ બેદોડ હોય, પરંતુ આજથી હું એને આશીર્વાદ આપું છું કે સર્વદેવોની મધ્યે સૌથી પહેલાં એ પૂજવા યોગ્ય થશે. આ પ્રમાણે આશીર્વાદ આપી ભગવાન શંકર જે છે એ પાર્વતી માતાને પ્રસન્ન કરે છે. પાર્વતીજી પણ ભગવાન શંકરનું વરદાન સાંભળી અત્યંત હર્ષ પામી જાય છે અને પોતાના દીકરાને ગોદમાં લઈ રમાડવા લાગે છે. આ પ્રમાણેની કથા ભક્તો શિવ પુરાણની અંદર જોવા મળે છે. બીજી એક કથા જે છે એ પદ્મ પુરાણની અંદર સૃષ્ટિખંડ અધ્યાય 65ની અંદર જોવા મળે છે. વાત એવી હતી કે ગણપતિ મહારાજ અને કાર્તિકેય ભગવાનનું પ્રાગટ્ય જે છે એ પાર્વતીજી થકી થયું હતું. એક સમયની વાત છે, બધા જ દેવતાઓ જે છે એ અત્યંત શ્રદ્ધાથી યુક્ત થઈને અમૃત વડે ઉત્પન્ન કરેલો એક દિવ્ય લાડુ લાવી પાર્વતીજીના હાથમાં મૂકે છે. આ લાડુ જે છે એ અમૃતથી સિંચાયેલો હતો, એટલે જે પણ કોઈક એનું ભક્ષણ કરે કે એને સૂંઘે તે અજર અમર થઈ જાય. એની અંદર સમસ્ત વિદ્યાઓ જે છે એ આવીને વસી જાય તથા એને સમસ્ત શાસ્ત્રોનું જ્ઞાન થઈ જાય. ગણપતિ મહારાજ અને પાર્વતીજીના પુત્ર કાર્તિકેય એ બંને જણા જીદ કરવા લાગ્યા કે આ લાડુ મને આપો, આ લાડુ મને આપો. ત્યારે પાર્વતી દેવી કહે છે કે તમે બંને લાડુ માટે માંગણી કરો છો, પરંતુ હું લાડુ એક શરતે આપું. તમારા બેમાંથી જે પણ કોઈક બધા જ તીર્થોની યાત્રા કરી સર્વપ્રથમ અહીં આવશે તેને હું આ લાડુ જે છે એ અર્પણ કરીશ અને સાથે સાથે એને હું અગ્ર પૂજ્ય બનાવી દેવીશ. આ પ્રમાણેની માતાની વાત સાંભળી કાર્તિકેય તો પોતાના વાહન મયુરની ઉપર સવાર થઈ ગયા અને પોતે તીર્થ ભ્રમણ કરવા માટે નીકળી પડ્યા. ગણપતિ મહારાજનું વાહન જે છે એ ઉંદર છે અને એવો શરીરે પણ અત્યંત સ્થૂલ છે, એટલે એ તો તીર્થયાત્રા કરવા માટે જઈ જ ન શક્યા.
એટલે એમણે એક યુક્તિ કરી. પોતાના માતા પિતાને એક સ્થાનની ઉપર બિરાજમાન કર્યા, એમની પૂજા કરી અને પછી ભગવાન શંકર અને પાર્વતીજીની એ પરિક્રમા કરવા લાગ્યા. અને પછી માતા પાર્વતીજીની પાસે આવીને બિરાજમાન થયા. પાર્વતીજીએ પૂછ્યું કે બેટા તું તીર્થયાત્રા કરવા ન ગયો? ત્યારે ગણપતિ મહારાજ બોલ્યા કે માતા પિતાના ચરણાર વિંદરની અંદર સમસ્ત તીર્થો આવી જાય છે. અમે તમારું પૂજન કરી લીધું અને તમારી પરિક્રમા કરી લીધી, એટલે અમે સમસ્ત તીર્થોની યાત્રા જે છે એ કરી લીધી. આ પ્રમાણેની વાત સાંભળી શિવ અને શિવા જે છે અત્યંત પ્રસન્ન થયા. એવા જ સમયની અંદર કાર્તિકેય મહારાજ પણ ત્યાં આવી જોડે છે. કાર્તિકેય આવીને જુએ છે તો દેવી પાર્વતીએ એ અમૃતથી સિંચેલો મહાબુદ્ધિ નામનો લાડુ જે છે એ ગણપતિને અર્પણ કરી દીધેલો હતો અને ગણપતિ મહારાજ પ્રેમથી એનો ભોગ લગાવતા હતા. કાર્તિકેય કહે છે કે માતા, ગણેશ તો તીર્થયાત્રા કરવા માટે ગયા જ નથી અને હું તો તીર્થયાત્રા કરીને સર્વપ્રથમ આવી ગયો છું, પછી આ લાડુ આપે ગણપતિને કેમ આપ્યો? ત્યારે દેવી પાર્વતી જે છે એ કાર્તિકેયને બધી જ વાત કહે છે. એ સાંભળી કાર્તિકેય જે છે એ હતાશ થઈ જાય છે. અગાઉ પાર્વતીએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે એઓએ ગણપતિ મહારાજને લાડુ તો અર્પણ કર્યું જ, પરંતુ સાથે સાથે એઓને બધા જ દેવોની અંદર અગ્ર પૂજ્યપણું અર્પણ કર્યું. અને તે દિવસથી ગણપતિ મહારાજ જે છે એ બધા જ દેવોની અંદર અગ્ર પૂજ્ય થઈ ગયા છે. ત્રીજી એક કથા જે છે એ બ્રહ્મવૈવત પુરાણની અંદર ગણપતિ ખંડ અધ્યાય 11, 12 અને 13ની અંદર આવે છે. કથા એવી છે કે માતા પાર્વતીએ અને ભગવાન શંકરે પોતાના ઘરે એક સર્વોત્તમ પુત્ર પ્રગટ થાય એને અર્થે ભગવાન શ્રી કૃષ્ણની અત્યંત કઠિન તપસ્યા કરી. અને તપસ્યાના અંતે ભગવાન શ્રી કૃષ્ણ બંને જણાની સન્મુખ પ્રગટ થયા. ત્યારે દેવી શિવાએ કહ્યું કે પ્રભુ, તમારા જેવો જ બાળક જે છે એ મને પ્રાપ્ત થાય. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવી, મારા જેવો તો હું એક જ અદ્વિતીય છું, માટે હું જ તમારા ઘરે પ્રગટ થવીશ. આટલું કહી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ બાળક બની માતા પાર્વતીની ગોદની અંદર ખેલવા લાગ્યા. બ્રહ્મવૈવત પુરાણની અંદર ગણપતિ ખંડ અધ્યાય 11 થી લઈને 13ની અંદર કથા આવે છે. તે પ્રમાણે ગણપતિ મહારાજ જે છે એ કોઈ અવર નથી, પરંતુ એવો સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના જ અવતાર છે. ભગવાન શ્રી કૃષ્ણ આજે શિવ અને શિવાના ઘરે પ્રગટ થયા છે એટલે ત્રિભુવનની અંદર આનંદ છવાઈ ગયો. બધા જ દેવતાઓ જે છે એ વધાઈ આપવા માટે કૈલાસમાં ઉપસ્થિત થયા છે. એક પછી એક બધા જ દેવતાઓ વિવિધ પ્રકારની ભેટો જે છે એ પાર્વતી માતાના ચરણની અંદર ન્યોછાવર કરવા લાગ્યા. અંતે શનેશ્વરનો વારો આવ્યો. શનેશ્વર જે છે એ ગ્રહોના અધિપતિ છે. શનેશ્વર જ્યારે માતા પાર્વતીની પાસે આવ્યા, ગણપતિ મહારાજ માતા પાર્વતીની ગોદની અંદર બિરાજમાન છે અને શનેશ્વર જે છે એ નીચું મુખ રાખીને
પાર્વતી માતાના ચરણની અંદર ભેટ ધરાવે છે. પાર્વતી માતા કહે છે કે શનેશ્વર, તું મારા પુત્રની સામું કેમ જોતો નથી? ત્યારે શનેશ્વર કહે છે કે દેવી, મને મારી પત્નીનો શાપ છે કે હું જેની સામું જોવીશ એનું અમંગલ થઈ જશે. માતા પાર્વતી કહે કે મારો દીકરો જે છે એ અમંગલનો હર્તા છે, એના પ્રાગટ્યથી ત્રિલોકીની અંદર મંગલ છવાઈ ગયું છે, માટે તું એની સામું જો. શનેશ્વર કહે છે કે દેવી, જીદ ન કરો. પરંતુ પાર્વતી દેવી જીદ કરે છે એટલે શનેશ્વર જે છે એ આ ગણપતિ મહારાજની સન્મુખ જુએ છે, અને જ્યાં જુએ છે ત્યાં જ ગણપતિના ધડની ઉપર જે મસ્તક હતું એ કપાઈ જાય છે. પોતાના પુત્રનું આ પ્રમાણે મસ્તક કપાઈ ગયું એટલે દેવી પાર્વતી જે છે અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને અત્યંત કરુણ હૃદયે એ વિલાપ કરવા લાગે છે. બધા જ દેવતાઓ જે છે એ પણ શોકમગ્ન થઈ જાય છે. એવા જ સમયની અંદર ભગવાન શ્રીહરિ ગરુડ ઉપર બિરાજમાન થઈને કૈલાસ પધારે છે. સર્વજ્ઞ એવા ભગવાનને બધી જ ઘટના જે છે એ ખબર હોય છે, છતાં પણ એ દેવતાઓની બાબતમાં પૂછે છે અને દેવતાઓ ભગવાન શ્રીહરિને બધી જ ઘટના જે છે એ સંભળાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અર્થાત કે શ્રીહરિ કહે છે કે દેવી પાર્વતી, તમે ચિંતા ન કરો. અમો ગણપતિ મહારાજને હમણાં જીવિત કરી દઈએ છીએ અને એમના ધડની ઉપર અમે બીજું શીશ જે છે એ મૂકવાનો પ્રબંધ કરીએ છીએ. આ પ્રમાણે કહી ભગવાન શ્રી હરિ ગરુડ પર બિરાજમાન થઈને ઉત્તર દિશા તરફ જાય છે અને એ ઉત્તર દિશાની અંદર સર્વપ્રથમ ભગવાન શ્રી હરિને એક હાથી દેખાય, જે હાથી પોતાની હાથણીઓની સાથે ક્રીડા કરીને ઉત્તર દિશા તરફ મુખ રાખીને સૂતેલો હોય છે. ભગવાન શ્રી હરિ સુદર્શન ચક્ર દ્વારા એનું મસ્તક જે છે એ કાપી નાખે છે અને એને દિવ્ય ગતિ આપી દે છે. અને પછી એ મસ્તક જે છે એ લાવી એને વ્યવસ્થિત કરી ગણપતિ મહારાજના ધડની ઉપર મૂકે છે અને પછી પોતાના સામર્થ્યથી એની અંદર પ્રાણ સંચાર કરે છે. ત્યાં જ ગણપતિ મહારાજ જે છે એ જીવિત થઈ જાય છે. તે પછી ગણપતિ મહારાજની બધા જ દેવતાઓ સ્તુતિ કરે છે. ભગવાન વિષ્ણુ જે છે એ પણ પોતાના સ્વમુખથી ગણપતિ મહારાજની સ્તુતિ કરે છે અને પછી એમને વરદાન આપે છે કે આજથી તમે દરેક દેવતાઓની અંદર અગ્ર પૂજ્ય થઈ જશો. અને તે દિવસથી ગણપતિ મહારાજ જે છે એ બધા જ દેવતાઓની અંદર અગ્ર પૂજ્ય થઈ ગયા છે. કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ માંગલિક કાર્ય હોય, એમાં ગણપતિ મહારાજનું પ્રથમ પૂજન જરૂરી છે. જો ગણપતિ મહારાજનું પૂજન કરવામાં ન આવે તો એ અવશ્ય વિઘ્ન કરવા માટે ઉપસ્થિત થઈ જાય છે. શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંધની અંદર સમુદ્ર મંથનની જે લીલા આવે છે એની અંદર જોજો કે દેવતાઓ અને દાનવો જ્યારે સમુદ્ર મંથન કરતા હોય છે ત્યારે મંદરાચલ પર્વત જે છે એ સમુદ્રની અંદર ઢસવા લાગે છે. એવા જ સમયની અંદર ભગવાન શ્રી હરિ જે છે ત્યાં પધારે છે અને એ જુએ છે કે આ બધી જ કરામત જે છે એ વિઘ્ન વિનાયકની છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દેવતાઓ અને દાનવો જ્યારે સમુદ્રનું મંથન કરતા હતા ત્યારે એઓએ ગણપતિનું પૂજન ન કરેલું અને એને લઈને પેલો જે પર્વત જે છે જેના દ્વારા એ લોકો મંથન કરતા હતા એ સમુદ્રની અંદર ગરકાવ થવા માંડેલો હતો. અને પછી ભગવાન શ્રી હરિ કચ્છપનું રૂપ ધારણ કરી
એ મંદરાચલ પર્વતને પોતાની પીઠની ઉપર લઈ લે છે. ગણેશ પુરાણની અંદર કથા છે કે બલિરાજાએ 99 અશ્વમેધ યજ્ઞ કરી દીધા છે. 100મા અશ્વમેધ યજ્ઞનો પ્રારંભ કરેલો છે, પરંતુ પ્રારંભની અંદર ગણપતિ મહારાજનું પૂજન કરવાનું એ ભૂલી ગયા છે. અને એને લઈને વામન ભગવાન જે છે એના યજ્ઞની અંદર વિઘ્ન કરવા માટે આવી ગયા છે. ત્રીજું એક ચરિત્ર જે છે એ શિવ પુરાણની અંદર જોવા મળે છે કે જેની અંદર ભગવાન શંકર જે છે એ ત્રિપુરનો વિધ્વંસ કરવા માટે તૈયાર થાય છે, પરંતુ પ્રારંભની અંદર જ બધા જ દેવતાઓ ગણપતિ મહારાજનું પૂજન કરવાનું ભૂલી જાય છે. એટલે એઓના એક કાર્યની અંદર ગણપતિ મહારાજ વિઘ્ન ઉપસ્થિત કરી દે છે. પછી જ્યારે ગણપતિ મહારાજનું પૂજન કરવામાં આવે છે ત્યારે ભગવાન શંકર જે છે એ ત્રિપુરનો નાશ કરવા માટે શક્તિમાન થાય છે. ભક્તો, ગણપતિ મહારાજ જે છે એ કોઈ અવર નથી, એવો સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના જ એક અવતાર છે. માટે જ્યારે પણ તમારા ઘરે કોઈક મંગલ પ્રસંગ હોય ત્યારે ગણપતિ મહારાજનું પૂજન કરજો. એમ સમજો કે ગણપતિ રૂપે સાક્ષાત મારા આરાધ્ય દેવ જ બિરાજમાન છે. એ ભાવનાથી જો તમે પૂજન કરશો તો તમારી પતિવ્રતાની ભક્તિ જે છે એ ક્યારેય ભંગ ન થશે, અન્યાશ્રય ક્યારેય પણ થશે નહીં. અથવા એવું સમજો કે શ્રીમદ નારાયણની બુદ્ધિ જે છે એ જ ગણપતિ છે અને હું શ્રીમદ નારાયણની બુદ્ધિનું પૂજન કરી રહ્યો છું. આ પ્રમાણે તમે કરશો તો ક્યારેય પણ અન્યાશ્રય ન થશે અને પતિવ્રતાની ભક્તિનો ભંગ ન થશે. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી, જેનું આખ્યાન શ્રીમદ ભાગવતની અંદર પંચમ સ્કંદની અંદર આવે છે, એ પણ જ્યારે યજ્ઞ કરતા હતા અને યજ્ઞની અંદર ઇન્દ્રાદિક દેવતાઓના નામની આહુતિ આપતા હતા, ત્યારે એઓ એવું કહેતા હતા કે ઇન્દ્ર જે છે એ ભગવાનના બાહુ છે, તો હું ભગવાનના બાહુનું પૂજન કરું છું. ને એ પ્રમાણે એવો યજ્ઞની અંદર આહુતિઓ આપતા હતા. તેમ આપણે પણ યદ્યદ આચરિત શ્રેષ્ઠ તત્તત એવ ઇતરે જનઃ, એમ જે ગીતાની અંદર ભગવાને કહ્યું છે તે પ્રમાણે આપ્ત પુરુષો જે પ્રમાણે આચરણ કરી ગયા છે તે જ પ્રમાણે આપણે પણ આચરણ કરવું. અને આપણે પણ જ્યારે ગણપતિ મહારાજનું પૂજન કરતા હોઈએ ત્યારે મનની અંદર એવો ભાવ લાવવો કે હું ભગવાનની બુદ્ધિનું પૂજન કરી રહ્યો છું, કારણ કે ભગવાનની બુદ્ધિ જે છે એ ગણપતિ મહારાજ છે. માટે ભક્તો, આ ત્રણેય કથાઓ જે છે એ હૃદયની અંદર સ્થિર કરી રાખજો, એને આત્મસાત કરી રાખજો. ને જ્યારે જ્યારે માંગલિક પ્રસંગ આવે ત્યારે ગણપતિ મહારાજનું પૂજન કરવાનું ક્યારેય પણ ચૂકતા નહીં, અન્યથા એ વિઘ્ન ઉપસ્થિત કરવા માટે આવશે ને આવશે. કારણ કે ભગવાન શ્રીમદ નારાયણે જ એમને વિઘ્ન વિનાયકનું પદ જે છે એ અર્પણ કરેલું છે. માટે બધા જ ભક્તો માંગલિક પ્રસંગની અંદર ગણપતિ મહારાજનું પૂજન અવશ્ય કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.